પીયો દશમન પીયો. લે ગરમી ચડી દીધે શું માથે? ના સચ્ચી નહીં ગયું. ચોઈ ગયા હા ચોઈ ગયા હું જોતો ગલ્લે. એવું કના ગલ્લે? આ વૈકણ આપણે નહીં ચંપલ જોતો શિલ્યો મરાવા. ચમ સીધી તૂટી ગયા? હા ના નવલ આવ્યો તો એટલે કીધું તૂટી ના ને એમ. આહા પીયો ફાઇનલ પીયો મે કહી રહ્યો છે. તે હવે જી બાજુ એટલે મગજ ભમી ગયું છે શું તમારે? હા કોઈ દાડો આવું વર્તન નહીં કરતા. મને લાગે વાનું મગજ સટકી ગયું. આવા નખરા કેમ કરે હાર્યો? એ હા શું થયું? કોઈ નહીં હા કોઈ નહીં. ઘણી વાર વેકણ સોયલે બે હો તડકાનું ચોય આવું નહીં. શું કહો? ઘણી વાર સોયલે બે હો શું કહો? કોઈથી ચકરી કાણી. ખરેખર આ જમાઈની છેલ્લા 12 મહિનેથી વાત જોઈ રહ્યા હતા. આ જમાઈ આવી ગયો લ્યા. એ હું છે લ્યા ઓમ પર એટલે હું કેવા માંગો છો યાર? એ એટલે મજા આવી ગઈ. ખરેખર બહુ રાજી થયો છું આજ. ચી વાતે પણ તમને મજા આવી. તમે રાજી થાઓ. તમને ફોન નહીં રહ્યા યા દારૂ એક થાપેલા કોણને પટ્ટા નહીં લે હમણાં. ચા દારૂ પીવાની વાત કરો ભલા આદમી. મારી ડોશી ઘરમો છે લે ભૂકા કાઢી નાખશે હમણાં. અલ્યા મારે નહીં પીવો તમારે નહીં પીવો. તો જે માણસને નતો પીવાનો ઈ પીયો. નતો પીવાનો ઈ મોણો પીયો. યાદ કર 12 મહિનેથી વાત જોઈ રહ્યા હતા આપણે કે આ મોણા ચિયા દાડા દારૂ પીવે આજ પીયો છે. બાગુજી પીયો. એ મજાક કરો તમે યાર. મારા કાકા છોકન મજાક નહીં કરતો. હાલ હોય કડક મને હમે ધચાતા એટલે વાપરો મારી વાત. વાઘુજી અમે હેડે આવતા હતા અને મેં વાઈન બોલાયા અને ઓયાનું મોઢું મેકાણું એટલે મેં ફાઇનલ કરવા માટે શું કર્યું ખબર છે? ઓયાના જોડેથી વાતો ઘટવરાઈ અને એની જોડેથી મેચું તે મોઢું મેકાતું તું લ્યા. ના હોય દારૂ મેકાતો તો. ખરેખર હરીભાઈ 12 મહિનાથી અલ્યા 12 મહિનાથી આ સમયની વાત જોઈ રહ્યો તો હું. આજ મારું સપનું પૂરું થઈ ગયું લ્યા. આપણે બે વાત નહીં જોઈ રહ્યા. અલ્યા વાહના ઘણા ખરા મોરજો વાત જોઈ રહ્યા છે. એને કેવું પડી છે કે હેલો આલે આવા ટાઈમે બૂટ ના પહેરવાના હોય દશમન. હેડ જલ્દી હેડ. એ ભૂપતજી હા બહાર આવો. સોય દે ઉભા રહો. હું છે લ્યા. તમે કો શું છે? એટલે મોઢું બંધ કરીને વાત કરશો. ક્યાં કિલે હરકનો દાડો છો દશમન? એટલે ક્યાં કી મેના મોમાં એટલે કહેવાય માંગુ છું કે જે સમયની તમે 12 મહિનાથી વાત જોઈ રહ્યા હતા ને એ સમય આજ પૂરો થઈ ગયો લ્યા. કયો સમય? એ માણસને હવે ખબર પડશે કે કના આગળ શું બોલવું લ્યા. હા એટલે પણ ચિયો મોણો મને તો કોઈ બોલે જ નહીં બાપડો કદી કોઈ. જે માણસને આપણે ટાર્ગેટ કર્યો તો એનો જ માણસ. ખરેખર હરીભાઈ સાચી વાત કરું તમને. હા ઈ માણસની મોટા મોટી ભૂલ કહેવાય હો. આ એની જિંદગીની મોટા મોટી ભૂલ કહેવાય લ્યા. ના બોલતે હોદનો વિચાર કરશે હવે. હા ખરેખર વગર મારા મરી ગયો લ્યા. એટલે મારા આગળ નોમ લે હો. જ્યાં મોણાની વાત કરો છો. અલ્યા વાઘુજીની વાત કરે છે. અલ્યા વાઘુજી દારૂ પી ગયા. વાઘુજી દારૂ પી ગયા. ગળા જોગન ના પીવે યાર કદી ના પીવે. અલ્યા મારા કાકાની જોગન મેં મારા નાકથી ફાઇનલ કર્યું છે. અલ્યા પેલા મોન્ટુળાની જોનમાં હું જોતો યે નંગાત આખો દાડો મે હોરાશી હતી તો એને તો સોટો દારૂ નતો પીધો. મોસો મેલીન ધણી ખસો નતો. આજ ખસી જોઈ રહ્યો. આજ બધા છેતરી ગયો દારૂ પી ગયો લ્યા. એટલે હરીભાઈ મજાક તો નહીં કરતા લ્યા. અરે મજાક નહીં કરતો ભૂપતજી. આ મોણો છે ને છેલ્લે ચટલા ટાઈમ થી આપણે બકાવતો છે. દારૂ કેટલો પીવે છે ખબર છે? એકદમ માપનો. એવું ઓવે એટલા સુધી મેં ફાઇનલ કર્યું છે આજ.
આના રસ્તામાં હેડે આવતા હતા ને ખાલી એનો હા જ મેકાણો છે મને અને એના ઉપરથી મેં ફાઇનલ કર્યું. તો હરીભાઈ આ તો અરખનો દાડો છે લ્યા, આપણા ધારે કોમ થઈ જાય. હરીભાઈ આ વાતને છે ને આવા દબાવી નહીં, બધાને કહી દો કે ભાઈ વાઘુજી દારૂ પી ગયા. અત્યારે ફાઇનલ થાય બધું. હેડો હેડો જલ્દી. મજા આવી ગઈ હો હરીભાઈ. અલા બસ ગઈ. એ ભૂમતાઈ એ બાસ્કો તોય જોલ્યા ચાલે ઊંઘવા દો ચિયાક દે. બુવાજી બોલાવો. એ તારી ઊંઘ ભૂમતાઈ, ઉડી જાય ઓમણાય. એ ભૂમતાઈ. એ બુઆ હેડો. થઈ ગયું લે. કોમ થઈ ગયું. શાનું? ભગવાન આયા. એક જગ્યાએ મૂગીમાં બોલે તા ને એ મોટા મોટું કોમ થઈ ગયું લે. જય મૂગીમાં બોલ્યા. કોઈ નતા બોલ્યા, મૂગીમાં અલ્યા કોઈ નતા મોગીમાં બોલ્યા. નતા બોલ્યા, બોલવામ તો હા બોલનારો બોલ્યો તો. તાણી આ તો બધી સમયની વાત છે. બલાદમી તમે ભૂલી ના જો લ્યા. એટલે એમ નહીં, આ વાતો ચેટલે પડી છે ભાઈ. હાલ એ ભાઈ બધું બંધ કર કે ભાઈ. કોમ કનું છું કોમ આપણે બધાનું થયું છે. ભૂમતાઈ ફાયદો થયો છે બરાબરનો. એટલે શું થયું? હવે જો હું કહી ગયું. પૈસા આવે છે ત્યાંથી? એ જમીન આવે છે? વાપડો મારી વાત. વાઘુજી દારૂ પી ગયા. વાઘુજી દારૂ પી ગયા. વાઘુજી દારૂ પી પી ગયા. ગયા. હા. બરાબર ખરેખર હવે તો મજા જ આવશે એમ. બોલાવો એને બોલાવો તો કે એ, વાપડો મારી આપણા વાત. બધા ધારે કોમ થઈ ગયો. આપણે એનો એકન બોલાવવાનો નહીં. આપણે એક જ જવાનું છે. એનો છે ને દારૂ એકદમ માપનો પીતો છે. બરાબર, એટલે હાલ તાજામાં આપણે જવું પડશે. રંગે હાથ એમ પકડવાનો છે. ઉતરતે, એટલે ઉતરતે. મોડું કરવાનું નહીં. હાલ તરત હેડો. હવે એને ખબર પડશે કે ચેટલી વીએ હોત હોય છે. સાચું. હવે હેડજો ફટાફટ ઈને ઘેર હેડો. અરે બેકો બેકો. માં મારી માં આયો રૂમાલ. વાઘુજી મજામાં? મરી ગયો વગર મારે મરી ગયો. બાપુજી. ગર્વ છે એ બાપુજી એ હેડજો. તમારા ઉપર ગર્વ છે. ખરેખર ફૂમતાઈ એ હું નેનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી ગધાડાની ગાય ના થાય. સાચું હરીભાઈ. રાત થાય ને તે હા ના થઈ. મારે તો એ દાડે જ કેવું તું પણ ના બોલ્યો. અને બાપુજી આમાં કેવું છે ખબર હે? કે બોલવામ તો આપણે બોલી નાખો હા પણ એનું પાલન કરવું બહુ કાઠું કામ છે હો. બોલી અમોલક બોલી હૈ બોલ સકે તો બોલ पहले भीतर तोल के फिर मुख बाहर खोल. અલ્યા આખું મહાભારત થઈ ગયું તું. શેના ઉપર? એક બોલ ઉપર. આ ખબર છે? સેન્ટ નાખ્યું છે. આ તો ખરેખર છે ને નફરત નહીં થતી એમ. સારું લાગે છે બધું એમ. આ દારૂની વેક મસ્ત લાગે છે એમ. દારૂની મેક. ઓવે. હે ઘડી ઘડી મેકવાનો જીવ થાય છે. તો દારૂની મેક કોઈ દાડો નહીં લીધી તમે? ના અલ્યા મફુજી હેડો કે હેડો. પણ શું છે આટલા બધા નાટક ચો કરવાના આવે છે? તાણી તું રસ્તા મળ્યું તું તો કેટલાય હારું મોટું કરતું તું વળી બધાને લઈને આવ્યું. અરે વાઘુજી શાંતિ રાખો કે લે ફૂમતાઈ. મેકાય છે. એ એ જબરદસ્ત. એક મિનિટ, મફુજી. જબર. આ તો માથું નહીં સડતું. માથું નહીં સરતું કે રિહાઈ નહીં સરતી. આ તો મજા આવે છે. વળી શું છે બધા ભેળા થયા છો? અરે જબ્બર વાત છે મફુજી વાળો. તમે રાજી થઈ જાઓ. મોઢું મેકાડો. એટલે દારૂ મેકા છે નરવો. મેકાડો દારૂ મેકાડો. દારૂ પી ગયા તમે? પી જા વળી ટેન્શન માં હતા તે એમાં વળી તો આટલું બધું હાઈલાઈટ કરવાનું આવે છે ને આટલું બધા ભેગું થઈને નફાને આવે છે. શરમ આવે છે કે નહીં આવતી? હે આ તડકો ચેવો પડે છે ને દારૂ પીવો તો મરી જાહો લ્યા. અરે શરમ છે નહીં. ખોટી પી ગયા. ખો પીધો. અમે રાજી છે. વાઘુજીએ દારૂ પીધો એમાં અમે રાજી છે. અલ્યા રાજી ના થાવરાય. પીધો. પોતાના પૈસે પીધો. તમારા જોડેથી પૈસા લીધા નહીં. એ, ખરી, ઉભે. અરે માજાવત તો મું આલો દલા. હવે શાંતિ રાખો. પી ગયા પી જા. દારૂ પી ગયા. પી જા. વાઘુજી તમે દારૂ પી ગયા. પી જા. અને ઉતાવળા અવાજે બોલો.
એટલે બધાને સંભળાય અને બધાને ખબર પડે કે વાઘુજી દારૂ પી ગયા. હા પી જા પોતાના પૈસે પી જા એમાં તમારા બાનું શું જાય છે? અમારા બાજુ કોઈ નહીં જાતું, જા તમારા બાજુ. બરોબર, એટલે તમે બધા ભેગા થઈ અને મને પોલીસ સ્ટેશન મેળવા આવશો એમ? ના. શું કરવા? તમે તો અસલ કામ કર્યું છે લ્યા. ચો ખોટું કામ કર્યું છે. આ તો અમાર જોતું લે, તારી મારું મગજ હવે ભંબા મળ્યું છે, કોઈ ખબર પડતી નહીં. હું દારૂ પી ગયો એમાં હાર્યા છે આટલા બધા રાજી થાય છે. અમારા માટે તો વગર ભાજા હળી છે. હે વાઘુજી, કેટલા દાડાથી પીવો છો? કેટલા દાડાથી પીવો છો? આજ જ વિધો છે, ટેન્શન થોડું વધી ગયું તું એટલે. અમે હારી વાઈટ તો અમે 12 મહિનાથી જોઈ રહ્યા હતા કે વાઘુજી દારૂ ચાલી પીવી. એટલે વાઘુજી એમને નહીં પીતો. એમને તો ના જ પીધો હોય કે પૈસા આલ્યા હોય, હેડિંગ જ્યાં હોય. પૈસા આલ્યા નહીં, પૈસા આયા છે મારા ખાતામાં. તારી લે ડબલ હરક. એક રૂપિયા ની આલુ ગળાની છોકરી કોઈ નહીં. નહીં જોતો. કેટલા આયા? પેલા ઇકો વાળા મને ટક્કર મારી હતી ખબર છે? ઓય ઈને પાસ થયા. કેમ? ઈ ટેન્શન મટી ગયો હોય. અરે ભાઈ, આ બધી સમયની વાત છે હો લે. તો ભૂપેજી જેવું ખબર છે, ઉછીના આપણે હાલવા પડો. હા. પણ હવે ઉછીના નહીં હાલવા પડી. કદી જિંદગીમાં આલ્યા ઉછી ના નહીં તો ઓમો હાલો તેમ ઓમો હાલો ઉપડો વાંચે 1 રૂપિયા કોઈ નહીં મળે હવે. એટલે ઉપડવાનું છે હવે. 1,20,000 રૂપિયા આયા છે, 3 હપ્તા આવશે આવા. 4 હાથે વાપરવાના છે તમારે. મારી વાત સાંભળો. અમે તમારી જોડે માગશે નહીં અને તમે તમારી રીતે અમારામાં વાપરશો. હા. એ રાજી થઈને હરખથી. તું મરી જાય ને તારી લાડવામાં વાપર્યો 25 રૂપિયા વાપરવા છે તો. ખરેખર વાઘુજી વભળો મારી વાત કે વાત મજાની છે, જબરજસ્ત છે. ખરેખર દારૂ પીધો નહીં તો હું આવત તો પેલો તમારે ઢેસણ છોડત, પણ આજ ચમને છોડ્યું હોય. ખરેખર ખુશીનો દિવસ છે. આ દાડાની વાટ તો મફુજીએ જોઈ રહેતા. હવે મફુજી હવે રેવરાતું નહીં. હવે કઈ જવું? અરે વાઘુજી, અલ્યા બોલી બોલીને તમે ફરી દો અને બોલી બોલીને તમે ભૂલી દો. અમે ના ફરાલ્યા, અમે ભૂલાઈ ના લ્યા. તમને ખબર નહીં કોઈ? એટલે શું ખબર નહીં? આજથી 12 મહિના પહેલા બધા મોગી માના એ જો બેઠા હતા. ઈ ટાઈમે તમે શું બોલ્યા હતા લ્યા? લાયન દારૂની વાત વચ્ચે લાયન કુટુંબની વાત ચાલે છે, સુખ શાંતિ વાત પટી ગઈ અને મારી વાત જેવી નીકળી એવી દારૂની વાત વચ્ચે લાયા. દારૂ બંધ કરવો છે આડો હાથથી. હા, તમે ના કરી કો લ્યા. તમારે કોમ નહીં લે. હું ના કરી કહું. ના હા, ના. માપુજી મોગીની છોગન કે ગળાની છોગન મોગી વચન આલે અને વેણ આલે ને તો દારૂ હાથથી બંધ. ઓ વખત વિચાર કરજો હો છોકન ખાતે. ઓબળો મારી વાત, મોણાનું વચન તમે તોડતે વાર નહીં કરતા. અને આ દેવ છે, દેવની મસ્કરી ના વાજા. હા. તમારું મોઢું પહેલેથી ફરેલું છે, હાવખા ભરી દા હે. મોગીનું વેણ તમે ની હાથવી કો ધપી દો તમને કહું હું. અલ્યા ગોતાઈ ની દોડો હાથ થાકી જાઓ. હાથવ્યો હે? હાથવ્યો અને વેણ ના હાથવું નહીં તો તમે જે કહેવો ને ઈ કર્યો મુહડો. એવું એમ? એ વાત તમારી લાખ રૂપિયાની. તમે દારૂ બંધ કર્યો અને કદાચ 2 દાડા પછી પી ગયા તો કરશો શું કહો? મફુજી એને કીધું ને કે તમે કહો એ કર્યો. 1 મિનિટ 2 દાડા નહીં 6 મહિને 12 મહિને 2 વર્ષે 5 વર્ષે કે 10 વર્ષે હું દારૂ પી ગયો આજીવન. આજીવન. હા. આજીવનમાં ગમે તે દાડે હું દારૂ પી ગયો તો તમે કહેવો ને કણ ફરવા લઈ જાય. હાડો. અમી કે હઈ કણ. હા હા ઈ કણ. પછી તમારે કીધું નહીં યાદ હો. હા હા ઓવે હાચવીને બોલજો લ્યા. કશો વાંધો નહીં હરીભાઈ. એ પછી ફરી ના જાતા તમને કહું હું. ફરવા લઈ જવાના છી. હા. ફરવા જવાનો ખર્ચો કેટલો થાય ઈ ખર્ચા ભાગો જ હું દારૂ નહીં પીવું એટલા માટે જ કીધું છે. એ સાચું છે લે. એ તાણી. સાચું એમ બોલજો અને ભુવાજી હે. રોટવેથી બોલજો હો બરોબર ના. ઈ તો વેણ આલ્યું. હવે રાજી ગુંડાઈ બંધાણો છું. મોણા ખખડીને બોલ્યો છો તો ખખડીને વેણાલો. ઓપડો મારી હવે વાત. 1 મિનિટ તમે બધા ધૂળવા બેઠા હતા બધાને દારૂની વાત કરી હતી એટલે બધાને વેણ આલવું પડશે હવે. અલ્યા, બધા આલસી. બધા વેણ આલસી. એ આ મારી મોગીનું વેણ. જય મોગી માં. આ સહી લ્યો. સેવન લાવો હડો કાકા. લે આ ફોટો કરીને આવો કાકા આજ મારા ઉપર વિશ્વાસ હોય ને તો જ વેણ આલજો. હા એમ.
વેણા વાઘુ કાકો હિન બહુ વિચારજે શું કહું છું લ્યા હજુ હવે એવું છે દેવની કોઈ દાડો મસ્કરી ના હોય મારો દીવો છે એમાંથી આવી અને જીપી જા પણ મારું વેણ કોઈ દાડો ના ખાતો લ્યા શું કહું છું હે? એક દાડો પેડો પડ્યો તો એ ખાઈ ગયો તો નહીં તો હરીભાઈ બોલ્યા હતા 2 દાડા ઉધી બે બોલે વાત સાચી અને જીતો ખવાય પકડ વેણ પકડ બસ ખમાન મજા છે છે હે કાકા મજા થાય લ્યા. સાચો હવે દેવનું નામ તો નહીં હવે. ખબર પણ આખો તો ચાલે. કરીને બોલી તો જૂતું ચાલે વાઘુજી ના. અરે અમારે હજી ચોખવટ નહીં થઈ એમ. અરે, હા. પુરાવો કહેવાય. આ પોસ ભુવાનું પંચ કહેવાય ભલે ચોખવટ ના થાય પણ દેવ કામ કરે છે એ વાઘુજી છે. દળી પડી મેદન મોલ્યા ખેલા એના બાપની લો આ વેણ થાય પણ મારો બોલ હાથમ જો હલ્યા નકે દળી પટે મુશેડી મેલ્યું શું કીધું હા અને ફરવા લઈ જવાનું ભૂલતા નહીં પકડો મેણા હવે ખમાતા નહીં મેણા ખમાતા નહીં હવે એટલે જ દારૂ બંધ કરવો છે સાહેબ. આજથી છે કલમ તો નહીં તૂટતી કોઈ દાડો. ગમે એ બેહન તોય. ચાલ રાખો તો કઈ આય આઈ સુખી થવાની વેળા આઈ આય માં આય થોડી બીક રહેશે યાર અંદરથી રેડી કરો તમે અરે વેણ ખાઈ જાય તો ભાઈ આવો બાની વેળા છે વાઘુજી ના ઘેર હારું કરવાનું છે એ ભાઈ. હાથો. એ બાપુજી હા આ સમય બન્યો છે સાચું આ સમય જોઈને તને દારૂ બંધ કરવાની વાત નાખી છે લ્યા સાચું સાચું અને એમો તમે મારું વેણ માગો છો લ્યા હાચો. કનું વેણ માગી છે લ્યા સતનું. મારું વેણ માગી છે લ્યા તણી મૂકી છે હો ભૂલી ના જાતા બધું માથે ના લઈ જતા એટલે ફૂમતાઈ પુરાવો પુરાવો હું કહેવા ઈ નહીં માંગતો હું કહેવા માંગુ છું લ્યા હે. કે બધાના વેણ ખાઈ જાજો પણ મારું વેણ ના ખાતા લ્યા હાચો. આ જો મારું વેણ તમે ગાધું તો ખેગારજીના બોલે આખી જિંદગી ગભા લાવશો અલે સમય ફેરવી લેશો તમારો વેણ ખાયો તો મારે તમને બધા ફરવા નહીં લઈ જવાના હા હું પીયો જ નહીં સાચું તાણી વેણ છે છે સેમ છે ભાઈ અને બાબુજી હા ફરવા લઈ જવાનું બોલ્યા છો બરોબર ભૂલી ના જતા ના કે અરે ભૂકા કાઢીને શું બોલ્યા હાસુ હવે આજે તો મને ઊંઘમાં યાદ રહે કારણ કે ફરવા જવાનું છે અને એ આટલા બધા લઈને બાય બસ હવે એટલે બાપુજી સપનામાં દારૂ નહીં પીવું હું અસલ વાત આવી છે પીઓ તાણી ફરવા લઈ જાય ને તમે હવે અમને વિશ્વાસ આવે તાણી હો વાતની એક વાત આપણે એક જ વાત યાદ રાખવાની છે કે વાઘુજીએ આજ વેણ લીધું છે અને દારૂ કર્યો છે બંધ અને હવે વાઘુજી દારૂ પી જાય તો આપણે કે હા ઈ કાન આપણે ફરવા લઈ જાય હા ખરેખર આટલું બધું હું વગર નશામાં બોલી જો તો મને ખબર જ નહીં મજા આવશે હવે કરો તૈયારી હડો હવે હવે તૈયારીઓ આપણે કરવાની છે ઈ તો તૈયાર છે અને એ તો પૈસા આવી ગયા છે હા એ ક્લેમ પાસ્યો છે એટલે- કેટલા આયા છે આ બધું દેવ કરે હા સમય કરે દેવ કરે હા જો મકુઈ દેવને ખબર હતી હા. કે આ માણસ દારૂ પી જાય પી જાય. બરાબર અને દેવે પૈસાની સગવડ કરી આલી છે પૈસા આવી ગયા છે ઈને. હવે નક્કી આપણે કરવાનું છે દાડો નક્કી કરવાનો છે જગ્યા નક્કી કરવાની છે તું પહેલા- અહીંયો આપણે છે ઉજાગરા આપણે છે જગ્યા નક્કી કરો ઇકો વાળા હાર્યો હાથ ને હાર્યો પગ ભઈ નાખ્યો તો નહીં તાણી પૈસા આયા છે દેવે એટલે- પૈસા નહીં લાયા એટલે એ તમે દારૂ પીને જ પડ્યા હતા હા આપણે જૂઠું લખાયું તું એ વખત લાભ તમને દારૂ એ કરાયો હા એટલે હું બોલ્યો તો બરોબર બધાને લઈ જવાના છે પણ મારે પૈસા છે ને 6 મહિના પછી આવશે હજુ આયા નહીં તમે બોલ્યા ખાતામાં આઈ ગયા હા એટલે ખાલી મેસેજ જ આવ્યો છે એ તો આઈ ગયા ગણો ને, એ તો આઈ ગયા મેસેજ એકલો ના આવે એટલે તમે ફરવા ચાણી લઈ જાઓ ઈ કહી દો હવે પૈસા આવી તાણી હાલ તો ચોસી માર જોડે જ હું તમને લઈ જાયો શું કીધું લ્યા? કે મારો દીવો છે દીવામાંથી જીપી જા પણ મારું વેણ ના ખાતો લ્યા નકી ચોઈનો નહીં રાખું એ વાગુ આથી 2 દાડા થઈ અને જો લોહીની સાલુક ના ના ખાઉં તો મારું નોમે કાતરો નહીં લ્યા તારું આખું ઘર વેરી નાખું લ્યા આ
પતરાનું નળિયું તને જોવા મળે તો કહેજે. એ દળી પડી મેદાનમાં ખેલાય એના બાપની તું જો વાકા દળી પઠમ ના હણપી મેલું તો મારું નામ ડેરું નહીં લે એકી માર્ગ ડેરા છૂટ્યા છે, એકી માર્ગ ડેરા છૂટ્યા છે. વેન્સન ફરવા લઈ જવા પડશે ને કે કાં તો સવાલ કાળમાં કાઢી નાખશે ને જો પડી ગયો ને તો મરી ગયો હું. આ તો સમયની વાત છે લ્યા. એ વાઘા ઈ દાડમાં બોલ્યો તો લ્યા કે બહુ વાર રાખજે. અલે તું મારું વેણ ના ખાતો, આ તું મારું વેણ ખાવા જઈ રહ્યો છે. અલે જો ભૂકા દા કાઢી નાખું તો હું ડેરું. મોગી હતી લ્યા, બોલશો ને તમે. એ વાકા હાડા તઈ દાડમ તન ભમાવું લ્યા. પેલા તો હાથ પગ ભાજ્યા તા, આ વખત તો પોટકું વાળી ઘેર લાવશી લ્યા. એ મોગી કગરી મોગી. પડો. એ કગરી પડ લ્યા. અલે બચી જાય લ્યા. ના કે મરી ગયો લ્યા. ની મેલું લ્યા ની મેલું અલ્યા દેવને તું મોણા ના તોલા સમજે છે લે હે? અલે તું મારું વેણ ખાઈ ગયો લ્યા. અલ્યા તું મોણા આગળ બોલી ફરી જાય અને દેવા આગળ ફરી જાય લે. આ બધા દેવાન મારે એટલી ખાલી અરજ કરવી છે કે આટલા દાડા વાઘુજીને દુબળી દશા હતી તાણે તો કોઈ દાડો આવો પવન આવ્યો નહીં કે કોઈ દાડો સવાલ કર્યો નહીં, પણ જેવા પૈસા આયા મારા ખાતામાં થોડું પી ગયો. હા એમાં તો તમે આ કોઈ બાકી જ રાખ્યું નહીં. અમે જે કર્યું છે તમે વેણ ખાઈ ગયા બધું. એટલે પી ગયા એટલે જ ટીસ્ટ આવ્યો. હા વાઘઈ આ વેણ ગાતું તમે સાચું કહું મોની જો લે અને જે બોલ્યા તા ને એ પડી જો નકે ખરેખર ફેંકી જ બોલ્યા. બધા જો ડેરા ભાઈ મફુજી હા, હા. મોગીમાં તો આપણે કુટુંબ નો દેવ છે બરાબર. મારા કાકો આપણે કુટુંબ નો દેવ કેવો ઓહો. સાચું. પણ મફુજી હા. મારા જોડે ધા પોકાર નો દેવ છે હા. બરાબર. જો એ મઠમાંથી ઉભો છું તો ખરેખર કોઈના બાની તાકાત નહીં તો પાછું બે હારી નીકળ્યા હે. આ કોઠે કોણ છે લે? હા. કઈ દઉં લ્યા. ખાઈ જાવ લ્યા બોલ બોલ હેટ હેટ હે તારો વિજાપરો થઈ જાય આજ તો બોલ. હાલ નહીં કરો, હાલ નહીં કરો, પછી કરશો. હાલ ખાલી ઓનું આયોજન કરો યાર. આ વિજાપરો ને રાજીપો કરો. હા. વાઘુજીભાઈ હજુ હવેલું છે કગરી પડો. અમે નતા સમજાય લે. લઈ જાયો ભાઈ. એટલે ચાલ. ચાણી ચાણી. આપણે નક્કી કરો તાન બેહો બેહો બેહો. અને એ તમે એવું બોલ્યા તા કે તમે કહો એમ કરશો. એટલે હવે કરો. હવે એ તો બોલ્યા ખખડીને કે હું લઈ જાયો. હવે ફરવા આપણે ચો જાવું એ નક્કી કરો. હવે ચાણી. હું શું કહું? આપણો મારી વાત મારી વાત આપણો હા, મારી શરત એક. મારી શરત શું? ગુજરાત મેલીને બહાર નહીં. ઈ દાડે આવી શરત નથી થઈ. એ બહાર નહીં જાવું લ્યા. ના મારી વાત આપણો મારી જોડે જગ્યા જબ્બર છે લ્યા. ઓય એમ તો પછી તમે તો અમેરિકા કહો તો પછી અમેરિકા નહીં જાવું કોઈના જોડે વિઝા તારે નહીં. એ બલોરમાં બેસીને આપણે નહીં જાવ. હા. ગુજરાતની જ વાત છે, બીજા રાજ્યમાં નહીં. કે હાલ ગરમી બરોબરની છે હા. બરાબર. આપણે કાશ્મીરમાં જઈએ મજે જાય ઠંડા ઠંડા થઈ જાય ઠંડા સપનું છે. એટલે તમારું સપનું તો સપનું જ રહેવાનું. એના કરતી ઓય. દવાર ક્યાં હેડો એક જ દરિયો છે. અરે બાસ્કુજી એ વાત સાચી છે એટલે એકલો દરિયો ના જો પછી ફરવા લાયક જગ્યાઓ જોવી હા. તાણે દ્વારકા આપણે દર્શન કરવા જવરાય તાણે. ફરવા માટે ના જવરાય અને આપણે ગયા તા દ્વારકા ગયા તા કોઈના ડુંગર ગયા તા ચિયા બધા નતા ચેલા ગયા? આપણે જે જગ્યાએ નહીં ગયા ને એ જવાનું છે હવે કાશ્મીર. કાશ્મીર. અલ્યા ભૂમતાઈ, હરીભાઈ. બાપુજી, ભલે મારું ખેદન મેદન થઈ જાતું પણ બીજા રાજ્યમાં તો કદી નહીં લઈ જવું. ના આપણે એટલે બધા હરીભાઈ નહીં જાવ. તો ક્યાં જવાનું તાર? એમ નહીં જગ્યા એવી નક્કી કરો કે જંગલ હોય, બોખરા હોય, દરિયો હોય, આપણે બધું જોવા મળે. બધું જ મળી રહે. આપણો મારી વાત. એ એકલા બોખરાથી જો લ્યા. ઓયથી 150 કિલોમીટર રસ્તો બંધો. આપણો મારી વાત. આપણા ગુજરાતમાં અમુક જગ્યાઓ છે ને ખરેખર જોયા લાયક છે. સાચું. તમે જિંદગીમાં કોઈ દાડો નહીં જોયું હોય ને એવી જગ્યાઓ છે. બહાર જવાની જરૂર નહીં. અંબાજી એટલે બહારથી પબ્લિક જોવા આવે છે આપણા ગુજરાત. અંબાજી જઈલાસ આપણે હેડતા ગયા તા. હા હવે એક જગ્યા કહું હા. જુનાગઢ આવું છે ગીરમો હા અહીંયા કોઈ દાડો જ્યાં નહીં. એ દરિયો મળી રહે નજીક હા. પહાડે મળી રહે અને જંગલે મળી રહે હેડો ગિરનાર. મારો છોકરો કહેતો હોય છે પેલું કહેવાય ને કોક સાસણ ગીર ઓય કે જબર પ્રાણી હોય છે યાર. અરે જોવાની મજા આવી જાય ખેગાડી પૈસા વસૂલ થઈ એવું જાય એમ? હા આ વાઘ હોમે વાઘ આવશે એ સમય કેવો બનશે. વાયના પ્રાણી ને વાયના પ્રાણી ભેળા થાય. એમ નહીં, ઈ કણ સિંહ હોય, વાઘ નહીં જોવાય. ઓય. હવે આપણે મારી વાત ઈ કરતો રાજી છો ને તમે ઈ કરતો વધો નહીં તમને હવે ગુજરાતમાં જ છે અને આપણું છે. અલ્યા રાજી થઈ બોલો કે યાર ફરવાની મજા આવે. રાજી. ઈ તો આપણું ગૌરવ છે લ્યા. હું રાજી પણ એક શરત છે, છોકરા કોઈને લીધા ને અંગાત તો હું કેન્સલ કરી દે. કોઈ નહીં લે. કોઈ નહીં આવે બસ. કોઈ નહીં. હા, એ કારણ કે રહેવાની બોલી વાત. તમારી જ છે, ઉવા છોકરાની નહીં. ઈ વાત સાચી છે. છોકરો ના લેતા પછી ઓવે.
તમારે હવે દારૂ પીવો હોય એટલે પીજો. ના એ ના ના. આપણે એ છૂટ નહીં. એ ધાર્મિક સ્થળ કહેવાય બરોબર હા. ઈ કન દારૂ ના પીવાય યાર આપણે પાપમાં પડે ઓય દાખવાથી દારૂ જો કરવો ભૂ થઈ ના તો અને આ તો બગાડવા ફરે છે. એટલે તો હવે કોઈ ચાલે હવે નીકળવું છે સાધન શું કરવું છે અરે હારા કોમો વાર ના કરાય એમ મારું તો એમ કેવું છે. કાકાજી હા સાધન ના કોન્ટેક્ટ તમારે હારા છે. ગાડીની જવાબદારી મારી બસ તો બરોબર ગાડી બોલાયો અને ભાડું કરજો પછી ઈકો ના લેતા એક મિનિટ ભાડું તમે સમજીને કરજો હો. ભાડું નહીં કરવું હા. ડીઝલ થી ગાડી આવશે એવું હા, તો હા ફાયદો લ્યા. એવા કોન્ટેક્ટ થી મારા લે કયો ફાયદો? એટલો ફાયદો છે હવે હું શું કહું છું બીજી વાત કે મફુજી ચા નાસ્તાનું બનાવવાનું સામાન બધું હંગાત લઈ જવું છે કે પછી તૈયાર હોટલમાં આપણે લઈ લેવું પડે હા, મેલ લેવાની એક તપેલી. સારું હેડો. ચાકણ હારી નહીં આવે હો હા એની જવાબદારી મારી હા બસ પૌવાન બધું હોય ને તો સારું લાગે એમ. એ તમારી જવાબદારી તમે લઈ રહેજો એમ. હા હું લે હું હા. બટાકાને પૌવા. વાઘુજી તમે એવા બેંકમાં જો ને પૈસા લેતા હો. હા પૈસા તો હું અભાન ઉપાડવા મેલું જ છું પણ જો ભાડું મારામાં હોય ખાવા પીવાનું મારામાં હોય હા. અને ચા પાણી મારામાં હોય હા. બરોબર પછી તમે છે ને ગલ્લો આવે કણ પડીકા લેવા ઉભા રહો એક મિનિટ હજી કંઈક ભૂલી જાઓ છો રહેવાનો ખર્ચો તમારો. હા આ રહેવાનો મફુજી વાત સાચી કે ખોટી? અને હવે પછી ઈકન ટિકિટ હોય તો ટિકિટ નો ખર્ચો તમારો તમારો. અને આપણો 5 રૂપિયાના પડીકા દખે થઈને શું કરવા આટલું બધું આ મોટું આયોજન તાણી. બગાડો છો તમે હે? હારું કરો છો ને કરો કે યાર. એટલે અમુક તો દસ પડીકા ખાઈ જાય છે હવે એટલે સમજણ તો અમારામાં છે એવો ખર્ચો તમે ના કરાવો ના તાણે. સમજ્યા હવે તારી નીકળવું છે હવે મફુજી દાડો નક્કી કરજો. અરે હવાર મોય હા કાલ હોદે નીકળો. એવું કાલ હોદનું રાખો. આ તો કશો હોતો નહીં કાલ હોજે 5 વાગે નીકળીએ બધા બરાબર છે. રાજી છો ને ભાઈ રાજી હા બોલો બોલો તમે ગાડીનું નક્કી કરી દો નક્કી કરી ગાડી નાખ્યું તમારે આપણે જે સામાન લેવાનો છે ને એ બધું હું જોઈ લેવું. હા બધું કમ્પ્લીટ તૈયાર કરી દો એટલે કાલ 5 વાગે આપણે હેડી નીકળા અને આ ચોથી નીકળી છે મોગી માતા મળતી હેડી નીકળશે ઈકણ મસ્તીએ બોલ કર્યો તો નીકળ મસ્તીએ બોલ કર્યો તો ઈકણ થી જ નીકળવું છે હું તો હેડો તૈયાર થવા ફરવા તો હું લઈ જાયો પણ તમારું ભલું થાય તમારું આટલા રાજી કોઈ દાડો થયા નહીં કે આટલા રાજી થઈને કોઈ દાડો ધૂણ્યાય નહીં એ ભાઈ હે મોગી બા હારું થશે દીકરો વાત તો ભોગવે દારૂમાં આટલા રાજી થાય છે પણ ભાઈ બધાની વાતડી થારી છે મને મોકીને રાજી કરજો યાર. હારું, તમે આવજો તમે જુનાગઢ. અંગાત હવે- આવજો અમારા હવે જો આપણો મારી વાત કે મોગી માની પહેલા તો તમે ભૂલ કરી છે હા. એટલે દંડ થાય હા બરાબર 151 રૂપિયાનો ચાર્જ કરી દે ઓફળો મારી વાત એ- હા મોગીમાં એકલાની ભૂલ નહીં કરી લે 151 નહીં તો એટલે ફૂમતાઈ 51 ઓફળો મારી 51 વાત છે એમ. હું કહું છું હા. કે મોગી માને એકલાની ભૂલ નહીં કરી અમાર ડેરાની ભૂલ કરી હા, હવે હા, એનો હા, નાનો ટેટો હાલી જાય ધાર કરવા ચોકડ આવું ઠકાણું નહીં. હા. હા. તાણી. ચલો કર્યો છે આપણે પાસે લે. હે દેવને બેઠક આલી છે એ તો 101 રૂપિયો કરીને આલી દેવાનો. અમાર તો પાર્ટીએ બે હાર્યા છે મારા કાકાને હાથમાં આપણા બેસી ગયા છે. તમારા પાસે ઠકાણા વાળો કહેવાય તમને કહું માથે વાંધો નહીં, એનો વાળ કાઢી તમારે દે, એને ભૂપતજીને બેહાડી. બાપુજી બધાને એવો. એમ ઓની એક વાતની મને ખબર પડતી નહીં ઓની ડૂસી ના બોલવાનું બોલે છે એ વખત તો ગભા હલાઈ હલાઈને કોઈ બોલતો નહીં ધૂણતો નહીં પવન જ આપણા ભેડો આવે ઓને એટલે બાબા. ઘેર ને ઘેર પવન ના લવાયેલા ભલા હા. હંપેલું ડેરું છે ઘરના બહુ ઘેર ધોરણ ધોરણ શું કરે એ ભાઈ બીજી વાતો પડતી કરો અને હવે તૈયારીઓ કરો. હવે આપણા ભાઈ સમય વધાર નહીં અને આપણે જવાનું છે સાસણગીર એટલે કળન ધડે તૈયારીઓ ચાલુ કરી નાખો હેડો અને તૈયારીઓ ખરેખર એવી કરો ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય હા એ આવજો અને પીવો હોય ને તો પીતા આવજો બરાબર અને મારા ઓલે થોડોક લેતા આવજો. એની વયથી ડાબડી મૂઢો મારા ઓળશ્યા આ તો ફરવા જવાનું હતું એટલે આટલા બધા રાજી થયા હતા ને એટલે દારૂ આટલો હાઈલાઈટ કર્યો તો એને હા મારું 500 પાટણ હા